કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 6 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 6 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઓપ્શન એ છે ટીવી સોમનાથન, બી છે મનોજ સિંહા અને સી છે તેજપાલ સિંહ. તો સાચો જવાબ છે ટીવી સોમનાથન. હવે એક્ઝામ ફેક્ટ ટીવી સોમનાથન ડોક્ટર ટીવી સોમનાથન એટલે કે એમણે પીએચડી કરેલી છે. જન્મ થયો છે 10 મે 1965. મૂળ રાજ્ય તામિલનાડુ. કેડર આઈએએસ તમિલનાડુ કેડર. વર્તમાન હોદ્દો ભારતમાં 33માં કેબિનેટ સચિવ છે. પદભાર સંભાળ્યો 30 ઓગસ્ટ 2024. કાર્યકાળ લંબાવ્યો 30 ઓગસ્ટ 2027 સુધી. અને આઈએએસ બેચ કઈ બેચમાં હતા? તો 1987ની. યુપીએસસી રેન્ક કેટલામાં હતો? તો એર 2. અગાઉના મહત્વના મુદ્દા કે નાણાકીય સચિવ, એક્સપેન્ડિચર સેક્રેટરી, પીએમઓમાં જોઈન્ટ સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરી, ચેન્નઈ મેટ્રો રેલ કોર્પોરેશનના સ્થાપક મેનેજિંગ ડિરેક્ટર, વર્લ્ડ બેંકમાં ડાયરેક્ટર તરીકે. એજ્યુકેશન છે પીએચડી અર્થશાસ્ત્રમાં, ચાર્ટર્ડ એકાઉન્ટ થયેલા છે અને કંપની સેક્રેટરી. પરીક્ષાલક્ષી યાદ રાખે ભારતના સૌથી વરિષ્ઠ સિવિલ સર્વન્ટ છે. બી છે કેબિનેટ સચિવના વડા છે. સિવિલ સર્વિસીસ બોર્ડના પદે અધ્યક્ષ છે. બોર્ડ પદના અધ્યક્ષ છે. કેન્દ્રના તમામ મંત્રાલયના મુખ્ય સલાહકાર. આ હતો પહેલો પ્રશ્ન. ડીપમાં ઘણી બધી માહિતી આપણે જે તમને પરીક્ષાલક્ષી ઘણી બધી ઉપયોગી થતી હોય છે. બીજો પ્રશ્ન છે, કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે અમન પાઠક, ઓપ્શન બી છે ગોવિંદ મોહન અને સી છે તનુ સક્સેના. તો સાચો જવાબ છે ગોવિંદ મોહન. બી ઓપ્શન સાચો જવાબ છે. હવે ગોવિંદ મોહન વિશે એક્ઝામ ફેક્ટ જોઈએ. જન્મ સ્થળ 21 સપ્ટેમ્બર 1965. મૂળ રાજ્ય ઉત્તર પ્રદેશ. વર્તમાન હોદ્દો કેન્દ્રીય ગૃહમંત્રી સચિવ. પદભાર સંભાળ્યો 23 ઓગસ્ટ 2024માં. કાર્યકાળ લંબાવ્યો 22 ઓગસ્ટ 2027 સુધી. આઈએએસ બેચ 1989. કેડર સિક્કિમ કેડર. અગાઉના મહત્વપૂર્ણ હોદ્દાઓ સંસ્કૃતિ સચિવ 2021થી 24 સુધી. ગૃહ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી, નાણાં મંત્રાલયમાં ડાયરેક્ટર એન્ડ જોઈન્ટ સેક્રેટરી, ભારતીય દૂતાવાસ વોશિંગ્ટન યુએસએ ખાતે મિનિસ્ટર ઇકોનોમિક. શૈક્ષણિક લાયકાત છે બી બીટેક ઇલેક્ટ્રિકલ, આઈઆઈટી ભૂ વારાણસી અને એમબીએ પીજીડીએમ આઈઆઈએમ અમદાવાદ. પરીક્ષા ફેક્ટ જોઈએ તો ભારતના વર્તમાન ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાના અનુગામી, કેન્દ્રીય ગૃહમંત્રીના વહીવટ વડા. કોવિડ-19 દરમિયાન રાજ્ય સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા. આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનમાં મુખ્ય યોગદાન. ત્રીજો પ્રશ્ન છે, જીઆઈ અને બિયોન્ડ 2.0 સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે પટણા, બી છે ભોપાલ અને સી છે નવી દિલ્હી. એનો સાચો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી. સ્થળ છે ભીમ હોલ, ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી. એક્ઝામ ફેક્ટ છે જીઆઈ અને બિયોન્ડ 2.0 સંમેલન તારીખ 5 ઓગસ્ટ 2026. સ્થળ ભીમ હોલ, ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી. આયોજક મંત્રાલય કાપડ મંત્રાલય અને ભારત સરકાર. સહયોગી સંસ્થાઓ ડેવલપમેન્ટ કમિશનર, હેન્ડલૂમ અને એચઈપીસી. ઉદ્ઘાટન કરનાર કેન્દ્રીય વિદેશ અને કાપડ રાજ્યમંત્રી શ્રી પવિત્ર માંગેરીટા. પ્રથમ સંસ્કરણ 1.0 25 નવેમ્બર 2024, નવી દિલ્હી. થીમ વિરાસત સે વિકાસ તક. અને મુખ્ય આકર્ષક ડિજિટલ હેન્ડલૂમ એટલાસ લોન્ચ, વન પ્લેટફોર્મ એન્ડ માર્કેટ એન્ડલેસ
માર્કેટ્સ, એઆઈનો ઉપયોગ, નકલી ઉત્પાદન રોકવા અને જીઆઈ ઇકોસિસ્ટમ મજબૂત કરવા, એચઈપીસીનો ડાયમંડ જુબલી લોગો લોન્ચ 60 વર્ષ પૂર્ણ, 100+ જીઆઈ રજિસ્ટર હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનો લાઈવ, જીઆઈ ભૌગોલિક સંકેત પરીક્ષા માટે મહત્વપૂર્ણ, કાયદો ભૌગોલિક સંકેત એટલે કે નોંધણી અને સંરક્ષણ અધિનિયમ 1999 સપ્ટેમ્બર 2003થી અમલમાં, રજિસ્ટ્રી ચેન્નઈ તમિલનાડુ ખાતે ડીપીઆઈઆઈટી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ, સમયગાળો જીઆઈ ટેગ પ્રમાણપત્ર 10 વર્ષ માટે માન્ય હોય છે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કેટલા વર્ષ માટે જીઆઈ ટેગ મળતો હોય છે? તો 10 વર્ષ માટે. સરકારનું લક્ષ્ય 2030 સુધી 10,000 ઉત્પાદનોને જીઆઈ ટેગ આપવાનું. પ્રથમ જીઆઈ 2004માં દાર્જિલિંગ ચાને મળ્યો હતો. આ હતો ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન છે સ્પેસ એક્સનું ફાલ્કન 9 રોકેટ કોની સાથે અથડાયું છે? ઓપ્શન એ છે ચંદ્રની સપાટી સાથે, બી છે બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ. સાચો જવાબ છે ચંદ્રની સપાટી સાથે. હવે ફાલ્કન 9 રોકેટ પ્રકાર 2 સ્ટેજ રોકેટ છે. ઈંધણ RP-1 કેરોસીન અને એલોક્સા એન્જિન. પ્રથમ સ્ટેજ 9 મર્લિન 1D એન્જિન. બીજું સ્ટેજ 1 મર્લિન વેક્યુમ એન્જિન. ક્ષમતા LEO 22,800 kg અને GTO 8,300 kg. પુનઃ ઉપયોગ પ્રથમ સ્ટેજ પૃથ્વી પર સુરક્ષિત પાછું આવશે. પ્રથમ લોન્ચ 4 જૂન 2010. વર્લ્ડ રેકોર્ડ છે 24 જાન્યુઆરી 2021માં એક જ મિશનમાં 143 ઉપગ્રહો. ટ્રાન્સપોર્ટર 1 ઉપયોગ સેટેલાઇટ લોન્ચ નાસા મિશન સ્ટારલિંક ઇસરો GSAT-20 લોન્ચ. પરીક્ષા માટે યાદ રાખવાના સ્પેસ એક્સનું રોકેટ ફાલ્કન 9 વિશ્વનું પ્રથમ આંશિક રીતે પુનઃ ઉપયોગી રોકેટ. પ્રથમ સ્ટેજ પૃથ્વી પર પાછું ફેરશે. એક મિશનમાં 143 ઉપગ્રહોનો રેકોર્ડ. મહત્વની બાબતો સ્પેસ એક્સ એલોન મસ્ક સ્ટેજ લોન્ચ વાહન સેટેલાઇટ લોન્ચ માટે વધુ ખર્ચ અસરકારક. ઇસરોના GSAT-20 મિશનમાં ઉપયોગ. ફાલ્કન 9 ચંદ્ર સાથે અથડાયું હતું. પાંચમો પ્રશ્ન છે નોરુ દેશનું નવું નામ શું રાખવામાં આવ્યું? ઓપ્શન એ છે નોરિયા ગણરાજ્ય, ઓસિનિયા ગણરાજ્ય અને નાઓએરા ગણરાજ્ય. સાચો જવાબ છે નાટોરેગો. આ જે નાઓએરો છે ને, જે નાટોરેગો ગણરાજ્ય. હવે એક્ઝામ ફેક્ટ જોઈએ તો સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ નોરુ, ખંડ ઓસેનિયા, માઇક્રોનેશિયા મહાસાગર, પ્રશાંત મહાસાગર, વાસ્તવિક રાજધાની યારેન. વર્તમાન રાષ્ટ્રપતિ ડેવિન એડેગાંગ, જે ઓક્ટોબર 2023થી છે હજી સુધી. વિસ્તાર માત્ર 21 ચોરસ કિલોમીટર. વિશ્વનો સૌથી નાનો દ્વીપ દેશ છે. શાસન પદ્ધતિ સંસદીય પ્રણાલી ગણરાજ્ય. વિશ્વનું સૌથી નાનું ગણરાજ્ય છે. ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. અર્થતંત્ર ભૂતકાળમાં ફોરેસ્ટ ખનન પર નિર્ભર, હાલ આર્થિક સહાય માટે અન્ય દેશો પર નિર્ભર. તાજી કરંટ અફેર જાન્યુઆરી 2024માં તાઇવાન સાથે સંબંધ તોડી ચીન સાથે રાજદ્વારી સ્થાપિત કર્યા હતા. સંબંધો સ્થાપિત કર્યા હતા. પરીક્ષા માટે યાદ રાખો 1798માં દ્વીપીય નેવિગેટર જ્હોન ફિન દ્વારા શોધાયેલું અને પ્લેઝન્ટ આઇલેન્ડ નામ આપવામાં આવ્યું હતું. 1967માં સ્વતંત્રતા પછી સત્તાવાર નામ નોરુ રાખવામાં આવ્યું. વેટિકન સિટી અને મોનાકો પછી વિશ્વનો ત્રીજો સૌથી નાનો દેશ છે. વિશ્વનું સૌથી નાનું ગણરાજ્ય. વાસ્તવિક રાજધાની ડી ફેક્ટો યારેન. ક્વિઝ રિવિઝન તે વિશ્વનો સૌથી નાનો દ્વીપ છે. વાસ્તવિક રાજધાની યારેન છે. રાષ્ટ્રપતિ ડેવિડ એડેગાંગ છે. ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર અને તાઇવાન સાથે સંબંધ તોડી અને ચીન સાથે હાથ મિલાવ્યો 2024માં. છઠ્ઠો પ્રશ્ન છે 21મો હિરોશિમા દિવસ 2026 કયા દિવસે ઉજવવામાં આવશે? ઓપ્શન એ છે 1 મે, ઓપ્શન બી છે 15 ઓક્ટોબર, ઓપ્શન સી છે 6 ઓગસ્ટ. સાચો જવાબ છે 6 ઓગસ્ટ.
એક્ઝામ ફેક્ટ જોઈએ તો 81મો હિરોશીમા દિવસ ઉજવવામાં આવે છે. તારીખ 6 ઓગસ્ટ 2026. ઘટના: હિરોશીમા શહેર પર પરમાણુ બોમ્બ હુમલો. સમય: સવારે 8:15 વાગ્યે. જે સમયે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વિમાનનું નામ એનોલા ગે. બોમ્બનું નામ લિટલ બોય. યુરેનિયમ આધારિત બોમ્બ. માનવીય નુકસાન: વર્ષના અંત સુધીમાં આશરે 1,40,000 લોકોના મોત થાય. શરૂઆત: 1947થી હિરોશીમા પીસ મેમોરિયલ સેરેમનીની સત્તાવાર શરૂઆત. શાંતિની જ્યોત: 1964થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે જ્યાં સુધી વિશ્વમાં તમામ પરમાણુ શસ્ત્રો નાશ ન થાય ત્યાં સુધી. પરીક્ષા માટે યાદ રાખો, દર વર્ષે 6 ઓગસ્ટે વિશ્વભરમાં પરમાણુ શસ્ત્રોના નિકંદન અને શાંતિ માટે સ્મૃતિ દિવસ છે. 2026ની થીમ: રિમેમ્બ્રેન્સ, રિસ્પોન્સિબિલિટી એન્ડ રિલિજિયન્સ. સ્મરણ, જવાબદારી અને સ્થિતિસ્થાપકતા. પરમાણુ હુમલામાંથી બચેલા લોકો જાપાનમાં હિબાકુસા કહેવામાં આવે છે. હિરોશીમા દિવસનો મુખ્ય હેતુ વિશ્વ શાંતિ અને પરમાણુ મુક્ત વિશ્વની ભાવના ફેલાવી. નાગાસાકી દિવસ: 9 ઓગસ્ટ 1945માં નાગાસાકી શહેર પર. આ તારીખ ખાસ યાદ રાખજો. 9 ઓગસ્ટ 1945 નાગાસાકી શહેર પર બીજો પરમાણુ બોમ્બ ફેંકાયો હતો. બોમ્બનું નામ ફેટમેન. 7મો પ્રશ્ન છે બ્રિંગિંગ. આ ચિત્તા હૈ ગીતા લખ્યું જેમ કે ચિત્તા બેક ટુ ઇન્ડિયા નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? ઓપ્શન એ છે વિનોદ રાય, બી છે પ્રશાંત અગ્રવાલ અને સી છે ચેતન સ્વરૂપ. તો સાચો જવાબ છે બી ઓપ્શન, પ્રશાંત અગ્રવાલ. લેખક છે પ્રશાંત અગ્રવાલ, IFS અધિકારી. બ્રિંગિંગ ધ ચિત્તા બેક ટુ ઇન્ડિયા પુસ્તકનું લોન્ચ 23 મે 2026 નવી દિલ્હી ખાતે. પ્રકાશની તારીખ 19 મે 2026. લેખક પ્રશાંત અગ્રવાલ, IFS અધિકારી. લેખકની ભૂમિકા: નામિબિયા ખાતે ભારતના હાઈ કમિશનર રાજદૂત. પુસ્તક વિષય: ભારતમાં 70 વર્ષ પછી ચિત્તાના પુનરાગમનની રાજદ્વારી વાર્તા. પ્રકાશન: હેચેટા ઇન્ડિયા. પ્રોજેક્ટ ચિત્તા શરૂઆત: 17 સપ્ટેમ્બર 2022. ચિત્તા રાખવાનું સ્થળ: કુનો નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ. પ્રથમ તબક્કા ચિત્તા નામિબિયા. તબક્કામાં દક્ષિણ આફ્રિકા 12. મહત્વના તથ્યો: ભારતમાં ચિત્તા 1952માં લુપ્ત થયા હતા. વિશ્વના સૌથી ઝડપી પ્રાણી ચિત્તો. પ્રોજેક્ટ ચિત્તા એ ભારતનું મહત્વપૂર્ણ પર્યાવરણ સંરક્ષણ અભિયાન છે. પુસ્તકમાં MPO સુધીની વાટાઘાટો અને પડદા પાછળની વાતો. 8મો પ્રશ્ન છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના કાર્યકારી નિર્દેશક એટલે કે ED તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? ઓપ્શન એ છે વિનોદ રાણા, બી છે અભિજીત મહેતા અને સી છે મનીષા ચક્રવર્તી. સાચો જવાબ છે મનીષા ચક્રવર્તી. RBIના નવા કાર્યકારી નિર્દેશક છે. મનીષા ચક્રવર્તી વિશે શિક્ષણ: અર્થશાસ્ત્રમાં સ્નાતક, DU. બિઝનેસ ઇકોનોમિક માસ્ટર્સ. અનુભવ 30 વર્ષથી વધુ. સેન્ટ્રલ બેન્કિંગ. ED બનતા પહેલા સુપરવિઝન વિભાગમાં ચીફ જનરલ મેનેજર ઇન્ચાર્જ હતા. નિયુક્તિ એમની 3 ઓગસ્ટ 2026થી અમલમાં. નવી જવાબદારી: વિદેશી હુંડિયામણ વિભાગ અને નાણાકીય બજાર નિયમો. RBI વિશે મુખ્ય તથ્યો: સ્થાપના 1 એપ્રિલ 1935માં RBIની સ્થાપના થઈ. કાયદો: RBI એક્ટ 1974. હિન્ટન યંગ કમિશનર ભલામણ. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું. મુખ્ય મથક મુંબઈ. 1937થી. RBIના મુખ્ય કાર્યો: ચલણી નોટો બહાર પાડવી, 2 થી મોટી નોટો. મોનિટરિંગ પોલિસી, ફુગાવો નિર્ણાયક, રેપો રેટ વગેરે. બેન્કર્સ બેંક, બેંકોનું નિયમન, છેલ્લી લોન આપનાર. સરકારની બેંક, સરકાર માટે બેન્કર, એજન્ટ અને સલાહકાર. ફોરેક્સ રિઝર્વને સમવણી અને સંચાલન. ક્વિઝ રિવિઝન. RBIના નવા ED મનીષા ચક્રવર્તી. નિયુક્ત તારીખ 3 ઓગસ્ટ 2026. સ્થાપના 1 એપ્રિલ 1935માં RBIની સ્થાપના થઈ. મુખ્ય મથક મુંબઈ છે અને ક્યારથી છે? 1937થી. 9મો પ્રશ્ન છે કયો દેશ 99%થી વધુ યુનિવર્સલ બેન્કિંગ કવરેજ હાંસલ કર્યું છે? ઓપ્શન એ છે કેનેડા, બી છે ભારત અને સી છે ન્યુઝીલેન્ડ. સાચો જવાબ છે ભારત. દર 5 કિલોમીટરના વિસ્તારમાં ઓછામાં ઓછી બેન્કિંગ સુવિધા. વસવાટ વધારતા ગામડાઓનું કવરેજ 99.92.
એક્ઝામ ફેક્ટે ભારતે હાંસલ કર્યું 99.92 યુનિવર્સ બેન્કિંગ કવરેજ. સત્તાવાર ઓગસ્ટ 2026 નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં કુલ કવરેજ ગામડાઓમાં એકમ 10,60,60,01,328 ગામડાઓમાંથી 60,08,68 ગામડાઓના કવર્ડ. માત્ર 460 ગામડાઓ બાકી. નિયમ માપદંડ દર 5 કિલોમીટરની ત્રિજ્યામાં ઓછામાં ઓછી એક બેન્કિંગ સુવિધા. આ સિદ્ધિ પાછળનું મુખ્ય મજબૂત માળખું 3 સ્તરીય છે. બેંક શાખાઓ 81 થી વધુ ફિઝિકલ બ્રાન્ચ છે અને બિઝનેસ કોર્પોરેશન 17.30 લાખથી વધુ સક્રિય બેંક છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક 1.65 લાખથી વધુ છે. રિવિઝન માટે યુનિવર્સલ બેન્કિંગ કવરેજ હાંસલ કરનાર દેશ ભારત. કવરેજ માપદંડ દર 5 કિલોમીટર ત્રિજ્યામાં એક સુવિધા. કવરેજ ટકા 99.92. 17 જુલાઈ 2026 સુધી કુલ કવરેજ ગામડાઓ 60,08,68. 6,08,819 60,00,000 સોરી. દસમો અને છેલ્લો પ્રશ્ન છે ધ ઇવી ઇવોલ્યુશન ધ નાવ એન્ડ ધ નેક્સ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ વ્હીકલ પુસ્તકના લેખક કોણ છે? ઓપ્શન એ છે તુષાર મહેતા, બી છે વિકાસ ઝા અને 3 છે અનિલ સારેસી. અનિલ સાસી છે. અનિલ સાસી શશી. હવે ફેક્ટ એક્ઝામ પુસ્તક પ્રકાશન તારીખ 18 જૂન 2026. પ્રકાશન HET ઇન્ડિયા. અનિલ શશી લેખક છે. હોદ્દો નેશનલ બિઝનેસ અને એક્સપ્લેનેશન એડિશન ધ ઇન્ડિયા એક્સપ્રેસ. અનુભવ પ્રિન્ટ મીડિયા અને ઉર્જા ઓટોમોબાઈલ ક્ષેત્રે 30+ વર્ષનો અનુભવ છે. પુસ્તકની મુખ્ય માહિતી. ઇલેક્ટ્રિક વાહનોનો 19મી સદીથી આજ સુધીનો ઇતિહાસ. ચીન, બાયડ, જાપાન, અમેરિકા, ટેસ્લા જેવી દેશોના વ્યૂહરચના. ભારત માટે પડકાર. બેટરી ટેકનોલોજી, સપ્લાય ચેઇન, મેન્યુફેક્ચરિંગ, નોકરી અને ભવિષ્ય. ટકાઉ, ગતિશીલ અને સ્વચ્છ ઉર્જા પ્રણાલી તરફનું પરિવર્તન. લેખક છે અનિલ શશી. પ્રકાશન જૂન 2026. વિષય ઇલેક્ટ્રિકલ વ્હીકલ. મુખ્ય ફોકસ ઇતિહાસ, ટેકનોલોજી, શૈક્ષણિક, ખેલાડીઓ અને ભારત. આ હતા 6 ઓગસ્ટ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.